નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વે 11 કોમર્સના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિચય જે ઇન્ટ્રોડક્શન હતું એમાં આપણે મળ્યા. હવે આજે આપણે બીજી વાર જે છે એ મળી રહ્યા છીએ અને આજનો આ લેક્ચર એ હવે આપણે કોર્સની શરૂઆતની રીતે લઈએ છીએ, એટલે કે તમારો જે વિષય છે એની શરૂઆત કરીએ છીએ. તો મેં જે તમને પરિચય આપ્યો હતો એમાં મેં તમને મારો વિષય જે છે એ સ્પષ્ટ કરેલો હતો કે હું તમારો સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ આ વિષય જે છે એ હું લેવાનો છું. આ વિષયને આપણે શોર્ટમાં SPCC એ રીતે બોલીએ છીએ. તો આ વિષયની અંદર તમે સમજી શકો કે જે વાણિજ્યિક શબ્દ છે એ કોમર્સ સાથે સંકળાયેલો શબ્દ છે. કોમર્સ એ જ વાણિજ્ય છે. વાણિજ્ય વ્યવસ્થા જે આપણે BA ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ કહીએ છીએ, એવી જ રીતે આ વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે જે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ છે એ સંપૂર્ણ કોમર્સ રિલેટેડ આખો જે છે એ વિષય બની રહેશે. તો આની અંદર બે ભાગ એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધા હતા કે આમાં બે ભાગમાં જે છે એ આખો જે વિષય છે વહેંચાયેલો છે. પહેલો ભાગ વાણિજ્યિક પત્ર વ્યવહાર છે અને બીજો ભાગ સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે ટેક્સ્ટ બુક છે એ હવે આવી ગઈ છે એવું માનું છું અને એ તમારી પાસે તમારે સાથે રાખવાની છે, કારણ કે એની અંદરથી જ આપણે જે છે એ આ આખો અભ્યાસક્રમ એ પૂર્ણ કરવાનો છે. તો તમારે ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન આપતા જવાનું છે. જે બાબતો હું સમજાવતો જાઉં અને જે કાંઈ પોઈન્ટ્સ હું તમને ટીક પણ કરાવતો જાઉં એ પણ તમારે એમાં ખાસ તમારી નોટ ડાઉન કરી લેવાના છે. આનાથી આપણી જે થિયરીની મેથડ છે એ વધારે ક્લિયર થઈ શકે. તો બે વિભાગ છે. એમાં પહેલા વિભાગમાં 8 ચેપ્ટર છે, એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સના 8 ચેપ્ટર તમારા 11થમાં છે અને જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે એમાં તમારે કુલ 7 ચેપ્ટર છે. પત્ર વ્યવહારની આખી બાબતો થિયરી સાથે પત્ર તરફ જવાની આખી જે મેથડ છે એ બધું તમને કોમર્શિયલના ભાગમાં સમજાવવામાં આવશે અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેમાં સેક્રેટરી કંપનીને લગતી બાબતોથી લઈ અને શેરને સુધીની વાત એ તમારે આવશે SP વિભાગમાં. બરાબર. તો આ વિવિધ ચેપ્ટર્સની આપણે જે છે એ ધીમે ધીમે સમજ મેળવતા જશું. પણ આજે આપણે જે છે એ કોમર્શિયલથી જ શરૂઆત કરીએ છીએ, એટલે કે CC જે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ છે વાણિજ્યિક એના ચેપ્ટરથી અને એનું આજે આપણે જે પહેલું ચેપ્ટર છે એનાથી આપણી શરૂઆત જે છે એ કરીએ છીએ. આ પ્રકરણ પહેલું જે વાણિજ્યિક પત્ર વ્યવહારનું છે એનું નામ છે માહિતી સંચારનો અર્થ અને તેની વિવિધ પદ્ધતિઓ. બરાબર. તમે ખાસ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો, કારણ કે જે કાંઈ થિયરિકલ બાબત છે મારે તમને સમજાવવાની છે અને સાથોસાથ જે કાંઈ મહત્વના પોઈન્ટ છે એ પણ એમાં કહેતા જવાના છે. તો આ ચેપ્ટર તમારું છે માહિતી સંચાર અને એનો અર્થ અને એની વિવિધ પદ્ધતિઓ સાથેનું ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરથી આ કોર્સની શરૂઆત કરી રહ્યા છીએ, એટલે જે મહત્વની બાબતો છે એ તો મેં તમને કીધી, પણ હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ ત્યારે એની જે બાબતો છે એની વિશે થોડી વાત કરીએ. તો આ ચેપ્ટર જે છે એ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ તરફ તમને આગળ લઈ જશે, પણ એ પત્રવ્યવહાર તરફ જતાં પહેલાં જે પત્રવ્યવહાર સુધી પહોંચવાના જે સ્ટેપ છે એ તમને આ શરૂઆતી જે ચેપ્ટર છે એમાં બતાવેલા છે, જેનેથી આપણે આજે એક ચેપ્ટરથી પ્રારંભ કરીએ છીએ. તો આ માહિતી સંચાર જે એકચ્યુઅલી કોમ્યુનિકેશન કહેવાય છે એની થોડીક બાબતોને પહેલાં આપણે સમજીએ છીએ.
આમ તો એવું કહી શકાય કે માહિતીની આપ-લે જે છે એ તો કોઈ પણ વ્યક્તિ કોઈની પણ સાથે જે છે એ કરતો જ હોય છે. અને જ્યારે આપણે કોઈને આપણી પાસે રહેલી માહિતી બીજા સુધી પહોંચાડીએ છીએ, જે કોઈ પણ પ્રકારનો સંદેશો હોઈ શકે, કોઈ પણ બાબત હોઈ શકે જે તમે જાણતા હો, એ કોઈ પણ સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવાના જે કાંઈ પ્રયત્નો આપણે કરીએ છીએ એ એક પ્રકારે માહિતી સંચાર જ કહી શકાશે. અને આ એક એવી બાબત છે કે જે એક પ્રવૃત્તિ છે જે જીવન પર્યંત છે, જીવન સુધી એ ચાલ્યા કરે છે. કારણ કે આપણે કોઈને મળીએ તો પણ આપણે જે બાબતો છે એનેથી બીજાને પરિચિત કરાવીએ છીએ. કોઈ નવી વાત છે તો એ સામેવાળાને કહીએ છીએ. આ જે બાબત છે એ એકચ્યુઅલી માહિતીની આપ-લે જ છે, એટલે કે એનું આદાન પ્રદાન છે. તો આને ધ્યાનમાં લઈને એવું કહી શકાય કે આપણી જે લાગણી છે, અભિવ્યક્તિ છે કે વિચારો છે, એનું આપણે જે આદાન પ્રદાન કરીએ છીએ, જે સામેવાળા અન્ય સાથે કે એમની સાથે સંપર્ક જાળવવા, એમની સાથે સંપર્ક બનાવી રાખવા, કે સંપર્ક કરવા માટે એ જરૂરી બને છે, જે માહિતી સંચારની એક બાબત સાથે સંકળાયેલું છે. એટલે તમારી કોઈ લાગણી છે, તમારી પાસે કોઈ અભિવ્યક્તિ છે, તમારે કાંઈ કહેવું છે કે તમારા વિચારો છે, એ તમે સામેવાળાને જ્યારે સ્પષ્ટ કરો ત્યારે એ તમે જે કાંઈ કહો છો એ એક પ્રકારની માહિતી જ કહેવાશે. અને આદાન પ્રદાન એટલે આપ-લે કરવાની વાત છે. તો આ આદાન પ્રદાન એ આપણે શું કામ કરતા હોઈએ છીએ? કારણ કે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સંબંધ જે છે એ જાળવી રાખવા માંગીએ છીએ. આ સંબંધ ટકાવી રાખવા માટે આપણે એમની સાથે વિચારોની આપ-લે કરીએ છીએ, માહિતીનું આદાન પ્રદાન કરીએ છીએ. આ જે બાબત છે એ એક પ્રકારે માહિતી સંચાર જ છે. તમે કોઈ મિત્રને મળો અને એને તમારી જે કાંઈ બાબતો છે એનેથી તમે એને તમારા મનમાં છે એ તમે એની સામે રજૂ કરો, તો એ માહિતીની આપ-લે છે. તમે કોઈ નવું જે છે મૂવી જોઈને આવ્યા એની કોઈ વાત કરો, તો એ પણ માહિતીની આપ-લે જ છે. તમે આજે કોઈ દિવસમાં એવી કોઈ ઘટના બની છે જેનીથી તમે સામેવાળાને પ્રાસંગિક જે છે માહિતી આપો છો, એ પણ એક પ્રકારનું માહિતી સંચાર જ છે. એટલે આ બધું માહિતી સંચાર ઇન ધ સેન્સ કોમ્યુનિકેશન છે. તો આવા કોમ્યુનિકેશનની અંદર ખાસ કરીને આમાં સમજાવવાની વાત, સામાન્ય બાબતો, બધી વસ્તુ જે છે એ આ માહિતી સંચાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ જે ચેપ્ટર છે એ શરૂઆત કરે છે કે તમારે ધીમે ધીમે પત્ર વ્યવહાર તરફ જવાનું છે. અને જતાં પહેલાં માહિતીની આપ-લે અને કઈ રીતે પોતાના વિચારોને એકબીજા સમક્ષ રજૂ કરવા, એ બાબતો સાથે એની લાક્ષણિકતા અને એના જે થોડા મર્યાદાઓ છે, એની જે ગેરફાયદાઓ એના છે, એ પણ આ ચેપ્ટરની અંદર આ માહિતી સંચારમાં બતાવેલા છે, જેની વિશે આપણે આગળ સમજીશું. તો લાગણી, અભિવ્યક્તિ, વિચારો, આ બધાની જે આદાન પ્રદાન, જે આપ-લે કરવાની પદ્ધતિ છે, જે તમે તમારા વિચારો સામેવાળા સમક્ષ મૂકો છો, એ માહિતી સંચાર છે. તો એને ધ્યાનમાં લઈને આ બાબતોને થોડી થિયરિકલ ઓલામાં આપી છે કે આમાં ધીમે ધીમે જે છે આ એક પ્રક્રિયા તો છે તે, પણ આમાં ધીમે ધીમે છે ક્ષેત્રો વિકસતા ગયા, ધીમે ધીમે છે એમાં ફેરફાર પણ થતો ગયો છે. જે સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક કે સાહિત્યિક બાબતો માટે, કોઈક સાહિત્યના માણસ હોય તો એ બંને જણા એની રીતે વાત કરશે. અમુક બાબતો સામાજિક બાબતો માટે હશે, અમુક બાબતો એવી હશે કે જે સાંસ્કૃતિક કે વ્યાપારિક હશે. બે વેપારીઓ ભેગા થાય તો વ્યાપારિક વાતો કરશે, બરાબર. આ બધું પણ ટૂંકમાં બાબતો જે કાંઈ છે, જે એમની પાસે છે કે જે એમને કહેવાનું છે, એની આ માહિતીનું આદાન પ્રદાન જ છે. અને આ એક પ્રવૃત્તિ છે કે જે કોઈ સ્પષ્ટ હેતુસર એ કરવામાં આવે છે. તો આને ધ્યાનમાં લઈ અને જ્યારે આપણે માહિતીની આપ-લે કરીએ ત્યારે એની અંદર જે બાબતો છે, માહિતી સંચાર સાથે જે સંકળાયેલી છે, તો માહિતી સંચારમાં એક વિશિષ્ટ પ્રકારની શૈલી હોવી જોઈએ, બરાબર. જ્યારે તમે નોર્મલી કોઈની સાથે વાત કરતા હોય, મિત્ર સાથે, તો આપણે આપણી જે રૂટીન વાત છે એવી વાતો કરીએ, જેમાં આપણે બહુ બંધનને ધ્યાનમાં ન રાખીએ. પણ જો કોઈ સેમિનાર હોય કે એવી કોઈ બાબત હોય તો આપણે એને એક સ્પેસિફિક ઢંગથી જે છે એ બોલવાની રીત હોય છે. તમે કોઈ વક્તાને સાંભળ્યો હોય જે એક સાથે 1000 ઓડિયન્સ બેઠું એની સાથે બોલતો હોય, તો એની એક પોતાની ટેકનિક છે, બોલવાની એક રીત છે, એ બદલાઈ જતી હોય છે. એ એક શૈલી બની જાય છે.
તો આને ધ્યાનમાં લઈ અને આ બધી બાબતોની જાળવણી એ માહિતી સંચારમાં આવશ્યક બને છે. તમે જે કાંઈ વાત કરો છો એમાં સામેવાળા કોણ છે એને પણ ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે. તો આ બાબતોને ધ્યાનમાં લઈને જે માહિતી સંચારની એક જે વ્યાખ્યા કરવામાં આવી છે કે આપણે જ્યારે માહિતીને આપણે વિચારો, લાગણી એ બધી બાબતોથી કરીએ છીએ, તો એ જે કોમ્યુનિકેશન છે એને આ ભાષામાં વ્યાખ્યાયિત કરવું હોય તો શું કહી શકાય? તો તમે એને જોઈ લો, જે તમને આ ચેપ્ટરમાં પેજ ઉપર આપેલું છે, સેકન્ડ પેરાની અંદર મિડલમાં આવે છે, જે મેં તમને અહીંયા બતાવેલું પણ છે કે માહિતી સંચાર એટલે શું? તો કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીને આપલે કરવામાં આવે તો એ પ્રક્રિયાને માહિતી સંચાર એટલે કે કમ્યુનિકેશન કહેવામાં આવે છે કે તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમો, આ બધાથી જે કાંઈ માહિતીની આપલે છે જે તમે એકબીજા સાથે કરો છો એ માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન છે, માત્ર કોમ્યુનિકેશન. બરાબર? એટલે આમાં શૈલી છે, કૌશલ્ય છે અને યોગ્ય માધ્યમો પણ છે. આ બધું શું છે એ આપણે હવે ધીમે ધીમે આગળ કરશું. પણ તમે આ એની વ્યાખ્યાને ખાસ ટીક કરી લેજો કે માહિતી સંચારની એક માર્કની વ્યાખ્યા એ આ બને છે, જે મેં તમને અહીંયા બતાવી પણ છે. બરાબર? તો આ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. કોમ્યુનિકેશન શબ્દ જે છે એ એકચ્યુઅલી લેટિન ભાષાનો એક શબ્દ છે, એની ઉપરથી આવ્યો છે, જે છે કમ્યુનિકેર. કમ્યુનિકેર એ શબ્દ ઉપર, જે લેટિન ભાષાનો છે, એ શબ્દ ઉપરથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન જે છે એ શબ્દ પ્રચલિત બન્યો છે અંગ્રેજીમાં. અને આ કોમ્યુનિકેશન અત્યારે એ દરેક ક્ષેત્રમાં, જે મેં કીધું કે સામાજિક હોય, વ્યવસાયિક હોય, વ્યાપારિક હોય, કોઈ પણ પ્રકારનું હોય, સાંસ્કૃતિક હોય, બધામાં માહિતી, અત્યારે માહિતીનો અઢળક ખજાનો છે એવું કહી શકાય. કારણ કે માહિતીની આપલે એટલી બધી માહિતી છે કે તમે એ અલગ અલગ લોકો સુધી પહોંચાડતા પણ થાકી જાઓ. હા, તમે જે માહિતી પહોંચાડવા માંગો છો એ કન્ટેન્ટ્સ તમારી પાસે ક્લિયર હોવી જોઈએ. કે તમે કોઈ વિષય ઉપર કહેવા માંગો છો તો એ વિષયની પહેલાં તમારે પૂરેપૂરી સમજ મેળવવી જોઈએ. દાખલા તરીકે હું તમને સમજાવું કે અત્યારે હું જે વિષય લઈ રહ્યો છું એની કન્ટેન્ટ્સ મારી પાસે છે. તમે લોકો એ વિષયને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એટલે હું તમને માહિતી આપું છું, તમે માહિતી મેળવો છો. આ પણ એક પ્રકારે માહિતી સંચાર જ થઈ રહ્યો છે. બરાબર? એક વિશિષ્ટ શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમો દ્વારા થતું કોમ્યુનિકેશન એ માહિતી સંચાર. તો લેટિન ભાષાના શબ્દ ઉપરથી છે, અંગ્રેજીમાં એને કોમ્યુનિકેશન કહેવાય. કોમ્યુનિકેશન 3 ભાગમાં જે છે એ વહેંચાયેલો શબ્દ છે, જેમાં એક છે ટુ એક્સચેન્જ એટલે આદાન પ્રદાન કરવું. એ તો તમને કીધું હતું કે માહિતીનું આદાન પ્રદાન થાય છે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિ થાય છે. બીજો એનો અર્થ એવો કીધો છે કે આપલે કરવી, વહેંચવું. એક અર્થ છે વહેંચવું પણ છે, આદાન પ્રદાન કરવું, આપલે કરવી. આ સાથે એક શબ્દ છે વહેંચવું, ટુ શેર કરવું. ઓલું એક્સચેન્જ છે આદાન પ્રદાન, એ જ રીતે શેર કરવું. આપણી પાસે જે માહિતી છે એ સામેવાળાની સાથે આપણે શેર કરીએ છીએ, વહેંચીએ છીએ. કારણ કે તમારી પાસે નોલેજ, તમે કોઈ બાબત જે છે જાણો છો તો તમારે સામેવાળા વ્યક્તિ સુધી આ વાત પહોંચાડવી એ તમારા નોલેજ માટે પણ જરૂરી છે. તો તમે શેર કરો છો, તમે એક્સચેન્જ કરો છો. અને એક અર્થ છે કે ભાગીદાર થવું, એટલે કે પાર્ટિસિપેટ કરવું. માહિતી જેની પાસે છે, જેની પાસે કંઈક વિષય કન્ટેન્ટ છે, એ સામેવાળાને સમજાવવા માટે બહાર આવશે. તમને કોઈ વિષય ઉપર બોલવામાં આવે પણ કહેવામાં આવે પણ તમારી પાસે એ વિષયની કોઈ નોલેજ જ નથી, તમને ખબર જ નથી કે આમાં શું છે, તો તમે કાંઈ બોલી શકવાના નથી. એટલે પહેલાં જે કાંઈ આપલે કરવી છે એ મુદ્દો કે આખો જે ટોપિક છે એ તમારી પાસે પૂરો ક્લિયર હોવો જોઈએ. તમે પોતે સમજેલા હોવા જોઈએ કે આમાં શું છે, તો જ માહિતીની આદાન પ્રદાન થઈ શકે. અને આ પ્રકારની માહિતી સંચાર એ કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સુધી
પોતાની જે બાબતો છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે, જેમાં શૈલી, કૌશલ્ય અને માધ્યમોનો ઉપયોગ થશે. એટલે તમે વહેંચવો જે શબ્દ છે, ટુ શેર પણ કરો છો, ટુ એક્સચેન્જ પણ કરો છો અને એમાં તમે ભાગીદાર પણ બનો છો. બરાબર, આ શબ્દ કોમ્યુનિકેશન જે માહિતી સંચારને સ્પષ્ટ કરે છે. પણ આપણે માત્ર કોમ્યુનિકેશન જે છે એ સામાન્ય બાબતો માટેનું નથી કરવાનું, કારણ કે આપણે તો આને ભણતરમાં આ સબ્જેક્ટમાં પણ આગળ લઈ જવાનું છે. અને કોમર્સ એટલે તમને આગળ પણ કીધું વાણિજ્ય, અને વાણિજ્ય એટલે ધંધો, બિઝનેસ. તો આને ધ્યાનમાં લઈને આ તો માહિતી સંચારની વ્યાખ્યા થઈ કે જે વિશિષ્ટ કૌશલ્ય, શૈલી અને યોગ્ય માધ્યમ દ્વારા માહિતીની આપ લે છે. પણ આપણો જે બાબત છે એ તો વાણિજ્યિક બાબતો છે. એટલે કે આ તો કોમ્યુનિકેશન હતું, પણ આપણે તો કોમર્શિયલ તરફ જવાનું છે, કારણ કે આપણે બિઝનેસ રિલેટેડ વાત કરવાની છે. એટલે હવે જે પોઈન્ટ આવે છે એ છે વાણિજ્યિક માહિતી સંચાર. વાણિજ્યિક માહિતી સંચાર જેને કહેવાય છે કોમર્શિયલ કોમ્યુનિકેશન. કારણ કે આપણો જે આખો જે કોમર્સની લાઈન છે એ જ વાણિજ્યિક છે, અને એના જ આ બધા વિષયો તમને વાણિજ્ય તરફ લઈ જાય છે. એટલે કોમર્શિયલ એ શબ્દ ઉપર જ આપણે આગળ વધવાનું છે. ઓલું ખાલી કોમ્યુનિકેશન હતું જે કોઈ પણ બાબત માટે આવે, પણ હવે જે કોમ્યુનિકેશન છે એ કોમર્શિયલ છે. અને આ કોમર્શિયલ કોમ્યુનિકેશનનો અર્થ કંઈક આવો આપેલો છે કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. જો સાવ સરળ વ્યાખ્યા છે તમને આપેલી છે, ખાસ આ ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ અને ત્યાં ટીક પણ કરતા જાઓ. માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું એ પોઈન્ટ ઉપર આપણે પહોંચ્યા છીએ. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો એ વાણિજ્યિક માહિતી સંચાર છે. વાણિજ્યિક એટલે ધંધાની બાબતો માટે. જ્યારે તમે બિઝનેસ રિલેટેડ કોઈ વાત કરતા હોય, કોઈ બે વ્યક્તિ છે, બે વેપારીઓ છે, બે ગ્રુપ છે, તો એ જો વેપાર ધંધાની વાત કરતા હોય તો એ વાણિજ્યિક માહિતી સંચાર કરી રહ્યા છે એવું કહેવાય. એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશનમાં છે. બરાબર, બે મિત્રો મેં કીધું કે તમે ફિલ્મોની વાત કરે તો એ બિઝનેસ રિલેટેડ વાત નથી કરતા, પણ બે વેપારીઓ ક્યાંક ભેગા થઈ ગયા હોય તો એ પોતાના બિઝનેસ રિલેટેડ વાત કરશે કે આજે ધંધામાં આવું છે, અત્યારે આટલી ખોટ છે કે આટલો નફો છે કે આવી પરિસ્થિતિ છે. આ બધું વેપાર વિષયક વાત. વેપાર, વાણિજ્ય એ શબ્દ છે. તો વાણિજ્યિક હેતુ માટે થતો માહિતી સંચાર એટલે વાણિજ્યિક માહિતી સંચાર. બરાબર, એ રીતે આ કોઈ પણ માલ સામાન વેચનાર, ઉત્પાદન કરનાર છે, વેપારી છે, એ લોકો પોતાનો માલ સામાન ખરીદવા માટે, વેચવા માટેની જે વાતો કરે છે, તો આમાં કઈ બાબતો આવશે જે વાણિજ્યિક માહિતી સંચારમાં આવી શકે? તો કે ધંધા વેપારની વાતો આવે, એને જ આપણે વાણિજ્ય કહીએ છીએ. અને ધંધા વેપારમાં શું વાતો કરી શકાય? તો કે કોઈ વસ્તુની ખરીદી, એનું વેચાણ, એનો પ્રચાર, એનો પ્રસાર, એવી પ્રવૃત્તિઓની વાત આવશે. એની એડવર્ટાઇઝમેન્ટ કરવી, આ બધી બાબતો જે છે એ વાણિજ્યિક માહિતી સંચાર દ્વારા થશે. તો વેપારીઓ જ્યારે વાત કરશે ત્યારે આ બાબતની વાત કરશે. ઇવન કોઈ પણ વેપારી પોતાની જે બાબતો છે એ કોઈને પત્રથી જણાવવા માંગશે તો પત્ર પણ વાણિજ્યિક પત્ર જ કહેવાશે. તમે કોઈ માણસને મોકલો છો પોતાના બિઝનેસની વાત કરવા માટે, તો એ તમારો જે છે સેલ્સમેન, કેવી રીતે આપણે એને શબ્દ વાપરીએ છીએ, બરાબર, એમ આ જે પત્ર છે એ પણ તમારો એક દૂત કે પ્રતિનિધિ જ બની રહે છે. પણ જ્યારે બિઝનેસ રિલેટેડ વાત આવશે તો એ બની જશે કોમર્શિયલ કોમ્યુનિકેશન. હજી જો કોરસ્પોન્ડન્સ સુધી આપણે નથી ગયા. આપણો જે મેઇન વિષય છે એનું નામ CC એટલે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ છે, પણ હજી આપણે કમ્યુનિકેશન સુધી જ વાત કરીએ છીએ કે જે માહિતીની આપલે ધંધાકીય બાબત માટે હોય કે એના હેતુસર કરવામાં આવતી હોય, જેમાં ખરીદ વેચાણ એ બધી બાબતો આવતી હોય, બે વેપારીઓ વાત કરતા હોય, તો એ બધું વાણિજ્યિક છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને માત્ર માહિતી સંચાર જે કોઈ કૌશલ્ય, શૈલી કે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારની વાતચીત થતી હોય તો એ માહિતી સંચાર છે. પણ જો બિઝનેસ આવશે તો એ વાણિજ્યિક છે. બરાબર, એટલે આ રીતે ધંધાને લગતી બાબતો એ વાણિજ્યિક
માહિતી સંચારનો એક ભાગ બની રહેશે. આ બાબતો એની થિયરી તરીકે તમને સ્પષ્ટ કરેલી છે. માહિતી સંચારની આખી જે પ્રક્રિયા છે એ પણ આ સ્ટેપ વાઇઝ જે છે એ ચાલે છે, જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે કોઈ ગ્રુપને આખાને, એટલે કે આખું જૂથ છે કે કોઈ બીજી વ્યક્તિ કે કોઈ આખું જૂથને એ બાબતો સમજાવે છે, એકબીજા સાથે માહિતી પહોંચાડવામાં આવે છે. આમાં વ્યક્તિ હશે કે કોઈ જૂથ હશે, એ કોઈ બીજી વ્યક્તિ કે બીજા જૂથને આ માહિતીનું આદાન પ્રદાન કરશે. તો આવી જે બાબતો છે એ સંપૂર્ણ કહી શકાય કે પ્રક્રિયામાંથી પસાર થાય છે. જ્યારે તમે કોઈ વ્યક્તિની સાથે ધંધાકીય કે કોઈ પણ બાબતની વાત કરો ત્યારે સામે એનો પ્રતિસાદ પણ આપે છે. તો આ એક પ્રોસિજર છે જે તમને અહીંયા આગળ સ્પષ્ટ કરેલી છે કે આ પ્રક્રિયા કઈ રીતે હોય છે અને કઈ રીતે એમાંથી પસાર થવાય છે. તો આપણે જોઈએ છીએ કે આ માહિતી સંચારની પ્રક્રિયા જે વ્યક્તિથી વ્યક્તિ વચ્ચે કે વ્યક્તિથી ગ્રુપ વચ્ચે કે ગ્રુપથી બે ગ્રુપ વચ્ચે કે કોઈ એક વ્યક્તિથી ગ્રુપ વચ્ચે એવી જે કાંઈ રીતે પણ પસાર થાય છે, એ પ્રક્રિયાનો આખો જે તબક્કો છે તમને અહીંયા એના તબક્કા સમજાવેલા છે. એ તબક્કાને આપણે એક પછી એક જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ તબક્કામાં તમને એના જે પોઈન્ટ આપ્યા છે એ તરફ આપણે ધ્યાન રાખીએ છીએ. આ માહિતી સંચારની આખી પ્રક્રિયા કઈ રીતે શરૂ થાય અને કઈ રીતે પૂર્ણ થાય એના વિવિધ તબક્કા એ તમને અહીંયા સ્પષ્ટ કરેલા છે. અને આ બધું જો ક્રમમાં હોય તો જ એ સફળ માહિતી સંચાર બની શકે છે. તો માહિતી સંચારના આ તબક્કામાં એક પછી એક જે પોઈન્ટ આપ્યા છે એમાં આપણે જોઈએ છીએ કે આ તબક્કા કઈ રીતે પાર થાય છે, શરૂ થાય છે અને પૂર્ણ થાય છે. બરાબર. તો આમાં હંમેશા જે પહેલો છે એ કોઈ પણ બોલનાર તરીકે આવશે. એટલે હંમેશા કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે કાંઈ પણ કહેવા માંગે છે. તો એ આખી જે પ્રક્રિયા છે એનો પહેલો જે વ્યક્તિ છે એને આપણે સ્પીકર કહી શકીએ કે માહિતી મોકલનાર સેન્ડર કહી શકીએ. ટૂંકમાં એ બોલનાર છે. જો બે વ્યક્તિ વાત કરતા હોય તો પણ સામે એક વ્યક્તિ બોલે છે, બીજો સાંભળે છે, પાછો એક બોલે છે, બીજો સાંભળે. એ રીતે સૌથી પહેલું એ કંઈક માહિતીની આપ-લે કરવા માટે એક વ્યક્તિ બોલનારથી શરૂ થશે. એટલે આખી પ્રક્રિયા આ પહેલા વ્યક્તિથી શરૂ થશે, જેને આપણે બોલનાર કહીએ છીએ. આ માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી સંચાર પહોંચાડવાના આશયથી આ પ્રક્રિયાની શરૂઆત કરે છે. હંમેશા બોલનાર એ શરૂઆત કરનાર બને છે, કારણ કે એનેથી જ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એનો આરંભ થાય છે. તો પહેલું પ્રક્રિયામાં બોલનાર આવશે. બરાબર. બોલનાર એ આગળ વધે છે. બોલનારથી પ્રક્રિયા શરૂ કરી તો બે હોવા જોઈએ, બોલનાર અને સાંભળનાર. એ વગર માહિતી સંચાર શક્ય નથી. બરાબર. પણ બોલનાર જે કાંઈ પોતાની બાબતો લઈને આવ્યો છે એ વક્તા તરીકે છે, એની પાસે કોઈક કન્ટેન્ટ છે, કંઈક રજૂઆત છે જે કરવા માગે છે. એટલે આગળ પોઈન્ટ આવશે કે બોલે છે શું, તો કે એની પોતાની રજૂઆત, જેના વિચારોની ગોઠવણ છે. વિચારોની ગોઠવણ. બોલનાર શું બોલશે, તો કે એની પાસે કંઈક એવી માહિતી છે, કંઈક એવા વિચારો છે જે સામેવાળા સુધી પહોંચાડવા માગે છે. તો આ સ્વરૂપે એ માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં પોતાના વિચારોને રજૂઆત કરવા માટે એ લઈ આવશે. જેમાં ખાસ કરીને બોલીએ ત્યારે શું આવી શકે, તો કે ભાષા આવતી હોય છે. આપણે બોલીએ તો આપણે કોઈ ભાષા છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, વગેરે જે કાંઈ ભાષા છે. પછી એમાં શબ્દો આવી શકે, ચિત્રો આવી શકે, આ સિવાય થોડા બીજા માધ્યમો પણ આવી શકે છે. એનો ઉપયોગ કરી અને સામેવાળા કોઈ વ્યક્તિ જે સમજવા માંગે છે કે કોઈ ગ્રુપ છે એને પોતાના વિચારોની રજૂઆત કરે છે. એટલે તમારો જે પોઈન્ટ છે એ તમે બોલનાર તરીકે પહેલાં રજૂઆતમાં લાવો છો. બરાબર. જો પ્રક્રિયા માહિતી સંચારની કઈ રીતે શરૂ થાય છે અને કઈ રીતે ચાલે છે અને છેલ્લે ક્યાંથી પૂરી થાય છે, એ તમને આ આખી પ્રક્રિયાના તબક્કામાં સમજાવેલું છે. તો બોલનાર જે છે એ રજૂઆત કરે છે, કારણ કે એની પાસે કંઈક કન્ટેન્ટ છે, પોતાના વિચારો છે, એની ગોઠવણથી પોતાની વાતની શરૂઆત કરે છે.
તો વિચારો એ રજૂઆત તરીકે આવશે. ત્યાર પછી હવે એમાં બીજી શું જરૂર પડશે તો કે સંદેશોને માહિતી. એ શું આપશે આગળ? તો એની પાસે જે વિચારો છે એ સંદેશા માહિતી તરીકે એ કહેવા માંગે છે. અહીંયા વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા એ યોગ્ય રજૂઆત કરી અને સંદેશો કે માહિતી પહોંચાડે છે. અને સંદેશો કે માહિતી કહેવાય છે. તમે માહિતી કઈ રીતે પહોંચાડી શકો તો કે તમે બોલીને, બરાબર, તમારા ભાષા દ્વારા, કોઈ ઉપકરણ દ્વારા, જેમ કે અત્યારે આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગથી આ સમજી રહ્યા છીએ, એ આપણું એક ઉપકરણ છે. જો આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો પ્રત્યક્ષ રીતે કરી શકીએ. અત્યારે આપણે પરોક્ષ રીતે વાતચીત કરી રહ્યા છીએ, કારણ કે માત્ર જે છે તમે મને સાંભળો છો. પણ ક્લાસરૂમ હોય તો તમે તરત ને તરત જે છે એ જોઈ પણ શકો છો, પ્રત્યક્ષ છે, અને તમે સામે કાંઈક કહી પણ શકો છો, બરાબર. એ પણ માહિતીનું આદાન પ્રદાન છે. એ બધી બાબતો, પણ એની માટે રજૂઆત કરનાર પાસે કોઈ સંદેશો, માહિતી એ હોવી જોઈએ. પહેલાં એ પોતાનો પરિચય આપશે, પોતે શું વિષય લઈને આવ્યો છે એની વાત કરશે, પણ ધીમે ધીમે એની માહિતી આગળ વધતી જશે. આ બોલનારથી શરૂ થઈ અને પ્રક્રિયા તબક્કાવાર આગળ વધે છે, બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે, એ છે એક માધ્યમ. માધ્યમ એટલે આપણે એને ચેનલ કહીએ, મીડિયમ કહીએ છીએ. અહીંયા બે પક્ષકાર બની ગયા. બોલનાર એટલે કે જે સંદેશો મોકલનાર છે, સેન્ડર છે, સ્પીચ જે આપે છે, સ્પીકર છે, એવી રીતે એને કહી શકાશે. એ જે રજૂઆત કરે છે એ સામેવાળા જે છે એ વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. જેમાં મેં તમને રજૂઆતમાં કીધું કે એમાં ભાષા આવી જશે. સામેવાળા ઓડિયન્સ બેઠું છે તો એને સમજાવવા માટે કઈ ભાષા વધારે અનુકૂળ રહેશે એનો એ પ્રયોગ કરશે. ગુજરાતીમાં પણ, હિન્દીમાં પણ, અથવા અંગ્રેજીમાં પણ. આ ત્રણ આપણી માટે જે છે એ જાણીતી ભાષાઓ છે. પછી જે રાષ્ટ્રીય કે જે કાંઈ ટાઈપ છે એ મુજબ એ ભાષા બદલ્યા કરશે. આ સિવાય આગળ કીધું હતું કે ચિત્રોનો ઉપયોગ કરી શકાય, પત્ર જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય, વિવિધ ઉપકરણોનો ઉપયોગ કરી શકાય જે એકબીજાને સુધી પહોંચાડવાનું કામ કરે છે. અવાજ છે એનેથી કહી શકાય. આ માધ્યમ છે. અત્યારે આપણું માધ્યમ શું છે તો કે એક તો મારો અવાજ છે, પણ સામે એક ઉપકરણ છે. તમે મને સાંભળો છો તો તમારી પાસે અત્યારે ડિવાઇસ છે જેનાથી તમે એ સાંભળો છો, બરાબર. જો આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો હું તમને સીધો જે છે એ અવાજથી જ માહિતીની આપ-લે કરું છું. તો આ ઉપકરણો એ માધ્યમ છે, એટલે ચેનલ છે. આ ચેનલ મુજબ વ્યક્તિ જે બોલનાર છે ને એણે સમજવાનું છે કે સામેવાળા વ્યક્તિ સુધી માહિતી કઈ રીતે પહોંચાડવી, કઈ વધુ સારું માધ્યમ બની રહેશે. તો એને માધ્યમ કહેવાશે. એ પરિસ્થિતિને અનુરૂપ જરૂરિયાત પ્રમાણે અને વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. કેવી પરિસ્થિતિ છે તો કે અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે પ્રત્યક્ષ નથી આવી શકીએ, એમાં આપણું માધ્યમ ઉપકરણ બની રહે છે. પણ જો પરિસ્થિતિ કોરોનાની સુધરી જાય તો આપણે જે છે પ્રત્યક્ષ આવીને પણ ક્લાસરૂમમાં બધું જે છે સમજી શકશું. એટલે એ રજૂઆત જે બોલનાર છે એણે એ સમયે માધ્યમનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આવે છે સંદેશાને. હવે એ તો પોતાની રજૂઆત સંદેશા તરીકે, માહિતી તરીકે સામેવાળાને સમજાવે છે. હવે સામેવાળાને એની પ્રાપ્તિ થશે, એને સમજમાં આવશે કે આ શું કહેવા માંગે છે. જો એ કોઈ ટોપિક લઈને આવ્યો છે તો એ ટોપિક ઉપર, દાખલા કે આપણે કોઈ વિષય વિચારીએ કે તમે વીમાને લગતી વાત કરો, ઇન્સ્યોરન્સના કોઈ વ્યક્તિ જે છે એ પોતાનું ભાષણ કરે છે, કે શેર બજારના કોઈ વ્યક્તિ પોતાનું ભાષણ કરે છે, બરાબર, કે બેંકના કોઈ વ્યક્તિ છે એ પોતાની રજૂઆત કરે છે. તો ધીમે ધીમે એ જે કહેવા માંગે છે ને એ આપણી સુધી એ પહોંચે છે અને આપણને એ સમજાતું જાય છે કે ના, હવે આ જે સંદેશો છે એ મને ક્લિયર થાય છે. થોડું સમજાશે, થોડું નહીં પણ સમજાય, આ બધું, પણ સરવાળે આપણી સમજ મુજબ એ આપણે સુધી પહોંચશે. એટલે એ જે ચેનલ પસંદ કરે છે એ મુજબ જે કાંઈ માહિતી સંદેશો આપે છે એનું આપણે અર્થઘટન કરીએ છીએ કે એ શું કહેવામાં આવે છે. આ પ્રક્રિયા હવે બીજો જે સામેવાળો વ્યક્તિ છે ત્યાં સુધી પહોંચે છે. અને એ બીજો વ્યક્તિ એટલે સાંભળનાર. બોલનાર છે તો સામે સાંભળનાર તો હોવાનો જ તે. તો એને સંદેશાની પ્રાપ્તિ થાય છે, એને સમજ મળે છે, એ સમજવાનો પ્રયત્ન કરે છે. આ વ્યક્તિ એટલે સાંભળનાર. બોલનારથી શરૂ કરી વચ્ચેના જે પ્રક્રિયા છે એ સાંભળનાર સુધી પહોંચે છે,
બરાબર. તો જે સંદેશો લઈને બોલનાર આવ્યો છે પોતાની રજૂઆત એના યોગ્ય માધ્યમથી કરે છે, તો એ માધ્યમ દ્વારા એ જે કાંઈ કહેવા માંગે છે એની સંદેશાની સમજ અને પ્રાપ્તિ સાંભળનાર સુધી પહોંચે. સાંભળનાર એટલે જે આ વ્યક્તિ કે જે માહિતી શ્રોતા આને કહી શકાશે, પ્રેક્ષક કહેવાશે, જે ગ્રહણ કરે છે, સમજવાનો પ્રયત્ન કરે છે, એ વ્યક્તિ સાંભળનાર છે. બરાબર. તો આ કોમ્યુનિકેશન છે, આ એની પ્રક્રિયા છે કે બોલનારથી લઈને સાંભળનાર. પણ બોલનારથી સાંભળનાર, સાંભળવાવાળો એકલો સાંભળ્યા કરે, બોલવાવાળો એકલો બોલ્યા જ કરે, તો આ પ્રક્રિયા જે છે ને એ એક તરફી થઈ જશે. આને જો તમારે ટુ વે કોમ્યુનિકેશનમાં કન્વર્ટ કરવી હોય, એટલે કે દ્વિમાર્ગીય બનાવવી હોય, તો એક છેલ્લો પોઈન્ટ આવે છે જે ખાસ જરૂરી છે, અને એ છે પ્રતિભાવ, એટલે ફીડબેક. જે બોલનાર છે એનો તમને જે કંઈ અર્થઘટન તમે કર્યું, જે સમજવાનો પ્રયત્ન કર્યો, પછી તમે એને કંઈક પણ પ્રશ્નો પૂછશો જે તમારા મનમાં છે, તો જ એ તમારો પ્રતિભાવ થશે, એટલે કે તમારો ફીડબેક થશે, તમારો રિસ્પોન્સ થશે કે ભાઈ આ પ્રશ્ન તમે મને ફરી વાર કહો, કે આ મુદ્દો સમજાવો તો મને આજે આ નથી સમજાતો, અથવા મારો એક પ્રશ્ન છે. તો માહિતી સંચારની જે સાયકલ છે ને એ આખી આ રીતે ચાલશે કે માત્ર બોલનાર બોલ્યા કરે ને સાંભળનાર સાંભળ્યા કરે એમ નહીં. સામે એનો પ્રતિભાવ, જે ફીડબેક છે, રિસ્પોન્સ છે, એ પણ ખૂબ અગત્યનો છે. કારણ કે સાંભળનારનો ઉત્સાહ તો જ અને બોલનારનો ઉત્સાહ તો જ વધશે જો સાંભળનાર સામે કાંઈ પ્રતિભાવ આપશે. એટલે માહિતીની પ્રક્રિયા સફળ ક્યારે થઈ કહેવાય? સાંભળનારના પ્રતિભાવ. એ પ્રતિભાવથી જ આ બાબત સ્પષ્ટ થાય છે. બરાબર. તો આ તબક્કો એ આખો માહિતી સંચારની પ્રક્રિયાને લઈને આવે છે, સમજાવે છે કે તમે કોઈ પણ બાબત લઈને આવો, તમારી પાસે જે કાંઈ માહિતી છે, પણ સામેવાળા સુધી પહોંચાડવા માટે પહેલાં તમારી પાસે માહિતી ક્લિયર હોવી જોઈએ, માધ્યમ નક્કી હોવું જોઈએ. સામેવાળો સાંભળશે પણ માત્ર સાંભળીને વયો જશે તો માહિતી સંચાર થયું કહેવાતું નથી. એ પ્રતિભાવ આપશે, રિસ્પોન્સ આપશે, ફીડબેક આપશે, તો માહિતી સંચારનું ચક્ર જે છે એ સફળ થયું કહેવાશે. બરાબર. તો આને ધ્યાનમાં લઈ અને આ આપણા જે પોઈન્ટ આપ્યા છે, બોલનારથી લઈને છેલ્લે પ્રતિભાવ સુધી, એ તમારા માહિતી સંચારની આખી પ્રક્રિયા આમાં સ્પષ્ટ કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા તમારે વાંચવાની છે, એને પાકી કરવાની છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે કઈ રીતે કોમ્યુનિકેશનની શરૂઆત થતી હોય છે. બરાબર. વિવિધ શબ્દો અને વિવિધ માહિતી આ થિયરી તરીકે આપી છે, એ પણ આપણે અહીંયા સ્પષ્ટ કરી છે. તો અહીંયા આ લેક્ચર જે છે એ આ પોઈન્ટ સાથે આપણે આજે પૂર્ણ કરીએ છીએ. પણ આજે મેં તમને જે કાંઈ બાબતો સમજાવી એમાં ઘણી બધી થિયરી પણ હતી. તમારું 11માનું આ સ્ટાન્ડર્ડ છે, એટલે એમાં મહત્ત્વની જે બાબતો છે, જે 12મામાં તમને કન્ટેન્ટ્સ તરીકે ક્લિયર છે, એને આપણે ખાસ વધારે ભાર આપીને સમજશું. તો અત્યારે જે સમજાવ્યું એમાં મેં તમને માહિતી સંચાર અને વાણિજ્યિક માહિતી સંચાર બેની વ્યાખ્યા સ્પષ્ટ કરી, અને આ જે આખી પ્રક્રિયા છે તમને કીધી, બોલનારથી લઈને સાંભળનારના રિસ્પોન્સ સુધી, પ્રતિભાવ સુધી, એટલું એટલે વ્યાખ્યા બંને માહિતી સંચાર અને વાણિજ્યિક માહિતી સંચારની, અને આ જે પ્રક્રિયા જે તમને બુકમાં આપી છે 1 થી 7 પોઈન્ટ સુધીની, એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં મને સબમિટ કરાવવાની છે. ગ્રુપમાં મારો નંબર જે છે એમાં તમારે એનો PDF અથવા તો એનો ફોટો પાડી અને સાંજ સુધીમાં, આજે સાંજ સુધીમાં 6 વાગ્યા સુધીમાં આ મને સેન્ડ કરી દેવાનું છે, સબમિટ કરાવી દેવાનું છે. બરાબર. તો એ આજનું હોમવર્ક રહેશે. અને બાકી જે પ્રસ્તાવના અને જે બધી નાની નાની બાબતો છે એ પણ તમે એકવાર બુકમાંથી વાંચી અને આ જે મહત્ત્વના પોઈન્ટ છે એટલા લખી અને મને મોકલાવી દેશો. તો આ તમારું હોમવર્ક રહેશે. આ રીતે તમારે હંમેશા હોમવર્ક જે છે એ સબમિટ કરાવવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. આપણે હવે આ ચેપ્ટરને ધીમે ધીમે આગળ વધારતા જશું અને મહત્ત્વની બધી બાબતો જે છે એ હું તમને ક્લિયર કરાવતો જઈશ. નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.